મારું નામ અમરસિંહ ચૌધરી, હું એક્સ એમપી છું અને વ્યારાનો માજી ધારાસભ્ય છું અને 84 વર્ષની મારી ઉંમર છે. છેલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો, જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો તાપી જિલ્લાને. કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે, ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે, નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે, વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે. આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી. હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે. મારી પણ ધીરજ ખૂટી ગઈ છે. એટલે 84 વર્ષની ઉંમરે હું પણ અહીંયા આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી. અને આ લોકોને જે લૂંટે છે તે એ અટકાવવાનું કામ માટે જે લોકો સાથ અને સહકાર આપે છે એનો હું આભાર માનું છું. પોલીસ તંત્ર પણ અમને સાથ અને સહકાર નથી આપતું. અમે શાંતિથી અમે આ દેખાવો કરીએ છીએ, અમે સત્યાગ્રહ કરીએ છીએ. અમારા 25 આગેવાનોની સવારે ધરપકડ કરીને લઈ ગયા. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે એ મને સમજાતું નથી. અને આદિવાસી વિસ્તારમાંથી જળ, જમીન અને જંગલની લૂંટ ચાલે છે. મેં જોયા છે ઢગલા બંધ રેતીના ઢગલાઓ મેં જોયા છે, માટીના ઢગલાઓ મેં જોયા છે, જંગલમાંથી ચોરી જતા લાકડાઓ મેં જોયા છે. પણ આદિવાસીઓને શું મળે છે? અમારી તો ઈચ્છા એવી છે કે આદિવાસીઓ જે યુસીસી લગાવવામાં એને મુક્તિની વાત કરી છે સરકારે, પણ એ પણ બનાવટ છે. થોડા વખત પર ઉકાઈમાં મોરારી બાપુની કથા હતી. મોરારી બાપુને એમ કહ્યું કે અહીંયા ધર્માંતરણ ચાલે છે. તદ્દન ખોટી વાત છે. કોઈ ધર્માંતરણ ચાલતું નથી અને લોકો શાંતિથી રહે છે. આટલા વર્ષોથી સુખ, શાંતિ અને સહકારથી લોકો રહે છે. એમને શાંતિથી રહેવા દો, એમને આદિવાસી રહેવા દો. અમને સુધારીને બગાડવાની જરૂર નથી. આ ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી